રાજા સરપંચનો ફોન છે. એ હલો સરપંચ. એ ભૂખડ ક્યાં છો? કે સરપંચ હું તો ઘરે છું. બોલો બોલો બોલો. હા તો ઘરે જ રહેજે. ઓલા 7 લાખ રૂપિયાનો હું છું. એ સરપંચ છે ને પૈસા માગે છે. હવે મારે શું કરવું હવે? પણ વાત તો કરો. એ હા સરપંચ છે ને હવે હું છે ને થાય એટલે દઈ જાય હો તમ તારે. અરે થાય એમને હું તું ઘરે રહેજે. હું હમણાં આવું છું. જમીન ખાતે કરાવવાની છે. હવે તારથી પૈસા ન થાય ને તો જમીન મારા ખાતે કરી નાખું. હું કે હું આવું છું ના. હું છે બાપા હું છું? કાંઈ નથી થયું. એ બધું જે થયું ને એ તું રાજા કો રે તું. પણ હું મારો શું? અરે તું ઊભી થાત તો મને હુકા તમે મારો છો? એ તને છે ને તારી હવે છે ને આરતી નથી ઉતરવી. અરે પણ બાપા હું કામ મારો? તું આગો રે ને તું જા આગો. હાલ તું છે ને હવે આ તને છે ને પુતુભાઈને ઘરે મૂકી દેવી. હાલ તો તું. અરે પણ એ બાપા મારો માં તું આગો રે તને મારી સામે. બસ હવે મારે કામ નથી કરવું. મારે તને કામ કરાવવું નથી. હાલ આજ તો છે ને તને પુતુભાઈને ઘરે મૂકી દેવી. અરે મારે તને નથી જોતી. હાલ મારો માં બાપા. તું આગો રે હવે. અરે બાપા પણ ઉભા રહ્યો. આયા શાંતિ. હવે ઘરે મારા બાપા કામ ચિંતા સિંધ કરે. આય હે મને કોઈ કામ ન સીધે. હે આરામ બાબા. લે વાહ વાહ મસ્ત ટાઈમે આવ્યો છો પત્રી. તારું જ કામ છે મારે. બોલો સા બનાવો. એ સા નથી બનાવવાની. અમારી વાત સાંભળ. આ કુલર છે ને બગડી ગયું છે. તેને રિપેર કરાવવા જવાનું છે. હું કહું છું મારી ગાડી વાળા કુલર લઈને બેસી જા તું. એ ના ગજુભાઈ હવે હું તો ગજુભાઈ ને ગોતવા આવ્યો હતો. ગજુભાઈ નથી. એ ગજુભાઈ અહીંયા થોડા હું કહું છું હાલ આપણે વળતા મસ્ત નાસ્તો કરી લે. એ પણ મારે ઓલા ગજુભાઈ નું કામ હતું. હું મેં તો આયા છે. અહીંયા થોડા હોય ગજુભાઈ. હાલ ગજુભાઈ ને પછી ગોતજે તો આપણે કુલર રિપેર. ના મારે એને કે ફૂલ કામ છે. મારા બાપાએ કીધું છે. હવે એનું શું કામ છે પછી કામ પતાવી દીધું. હાલ એ હારો એ પત્રી એલા 5 મિનિટ નહીં થાય હાલ ને જલ્દી. મારો હાલો કામનું નામ પડ્યું ને એટલે ભાગી ગયો. હવે મારે કોઈ બીજાને ગોતવો પડશે. હાજી કાકા. અરે આ ભાઈ પત્રી આ તારું જ કામ હતું. કેમ ભાઈ? એટલે ખાડો ખોડું ખામણું કરવાનું છે એટલે. ના હો ભાઈ ખામણું કાંઈ ઉમર કઈ બોલું છે. ઓહ આયા ખામણું કરો. એ આની કરતા તો પથુભાઈ ત્યાં ગાડીમાં બેસીને કુલર મૂક્યો હોત ને તો સારું હતું. ગજુભાઈ ક્યાં છે? એમાં એવું છે પત્રી અમે છે ને પૂરી જેવું બનાવ્યું ને એટલે મઠ્ઠો લેવા મેકલો છે ને એટલે. મઠ્ઠો? હા મઠ્ઠો. લે ખામણું કરી પછી તું અમારે આરો ખાઈ લેજે તમ તારે. એમ? હા તો લાવો એ કેટલા દુખ્યા કરે. હા. લાવો આ બધું ખોલી નાખું. હા અરે હાલ તો માર ચાલ તો. અરે મારે તને જોતી જ નથી. હવે મારે છે ને કાંઈ કામ નથી કરાવવું. હવે તું હાલ માર તો હવે. હે બાર કોક બૈરાવ છે ને એને મારે છે. હું આગળ જોતા હું ટુકડી ગાય છે. હા તમે જાઓ જોતાઓ. હારું શું અહીંયા આવ્યો? પૂરી મઠ્ઠો હોય તો મળે છે. ભલે એટલું ગોળવું પડે ગોળી નાખું. હાલ તો બાપા મારો માં એમ કહું છું. તું આગો રે સાનો મનો લેજે હવે. હવે કાંઈ કીધું ન કરે હવે. એ બાપા આવું ગામમાં નો સારું લાગે. અરે ભલે ગામમાં નો સારું લાગે. લા બાપા રેવા જો. અરે ન કરો. એ બાપા હવે મારે તને જોતી નથી. એ મૂકી દે ભાઈ વળે રો મારવાના હોય. એ તું તારું કામ કરીને હવે. ભાઈ કામ હું કરવા હુરેમાં ભાઈ મળે ને મારે આમ છે એમ તો. અત્યાર સુધી અમે હેરાન થતા હતા એ તને નથી જોયું. અને અત્યારે જરાક મારી મારી ભૂખડી જા સાનો એ રાજા કે તારા બાપાને મરાય નહીં બૈરાવ ને. એ વાલ અંકુરે એ ભૂખડિયા મારા પછુભાઈને કેવું પડશે. બધો ધ્યાન રાખજે.
પથુભાઈ ને કહેવાય ને તો પથુભાઈ ને કહી દેજે, નકર એના બાપાને કહી દેજે. હું છે ને પથુભાઈ ને ઓલે જ લઈ જાઉં છું. હજી માનતા જ નથી આ. જોયું ભાઈ કેટલો બધો પાવર આવી ગયો ને ફુકરિયાને. એ ભાઈ અહીંયા વાજી કાકા તમે હું ઊભા, હવે એના તો રોજ ના બાજણા હોય તો રોજ બાજતા જ હોય. પાવર કેટલો આવી ગયો ને જો તો ખરી. આપણે ઓલા મઠાવાળાને ફોન તો કરો, હા નાખીએ. ગજુભાઈ ક્યાં પહોંચ્યા? એ બઠો કાઈ નહીં આવે. કેમ? હવે ગજુડો તો ગયો એના મામાના ઘરે. એ તો પેલા નો કહેવાય, મેં આખું બધું ગોળી નાખ્યું. આજે હારું કર્યું ગોળી નાખ્યું. મારી વાત સાંભળ, હજી છે ને મારા રોટલા કરવાના છે. ખાતું દવડું લેતો આપણે બે હારવાર છાક રોટલો ખાઈ લેવું. હા તમારે ખાવું હોય તો હું ભાગ્યો. હા ખાય કેવો ભાઈજો, આમ તો કામ ન કરે, આવી લાલે સાપર રોજ કામ કરે. અને ફુકડી આવી ગઈ ભારે ખરી છે, મને જવા દે. અરે એ ભૂખડિયા, એ પથુભાઈ તમે કાંઈ બોલતા જ નહીં. હવે છે ને મારે આને જોતી જ નથી. આને તમે જ રાખો અહીંયા. એ મેં તને ના પાડી હતી ગંગુબાઈને હેરાન ન કરતો, તો મારા ઘરે આવીને એને હેરાન કરે છો તું? એ તમારા ઘરે કામ કરતી, મારા ઘરે કામ કરે છે અને આને તો મારે જોતી જ નથી. એલા પણ હું થયું છે? અરે પણ હું ન થવાની થઈ. એ ભૂખડભાઈ તમે છે ને શાંત થઈ જાવ. આમ જો ઘર હોય ને ત્યાં થોડાક વાસણ ભભડે જ તે. એ થોડાક ભભડતા હોય તો વાંધો નહીં. અરે આ તો આખી ભભડે છે. એલા થોડુંક છે ને જાતું કરી દેવાનું હોય, પછી એટલું બધું પછી કઈ તપી ન જવાનું હોય એમાં. એ રાજા કે આવે એ પથુભાઈ થોડો ઘણો મારી બાનો વાગ તો છે હો. એ ભાઈ મને ખબર છે, હવે પણ હાલ હવે જતું કરી દેવાનું એવું પછી એમ નાની વાતમાં બાંધવાનો મળે. ના ના હવે મારે આને જ જોતી. અને આને છે ને તમે રાખો, અને ઓલો છે ને ઓલો તોતડિયો એને આવે એને હોપી દો પાછી. એ? મારે નથી જોતી જ તી. અરે એમ થોડું એટલે તમે પરણેલા છો નહીં રે. ના ના અમારે હકી રહેવું ને ભૂખે મરવું. એ રેજે હવે પણ રોયા હું થાય છે, ન્યા હખે રહેતા હો તો ઈ બે છે ને માણા હારા છે. તમે જો હખે રહ્યા હોત ને તો તમને છે ને હાચવેત ને ખવડાવે તેવા છે. હવે તમારે અહીંયા દાદાગીરી કરીને રહેવું તો ગમે એ માણે કંટાળી જ જાય ને. હવે ભાઈ હવે છે ને પૂરું થઈ ગયું. ભૂખડભાઈ જો ફૂલ તપી ગયા છે, તમારા દાદાને હું ફોન કરીને બોલાવી લઉં છું. એ ગંગુભાઈ એવું બોલમાં આમ જો હું છે ને ભૂખડભાઈના ઘરે જાઉં, મારી રીતે પ્રયત્ન કરું છું એને મનાવવાનું, પણ આવું તમે ન બોલો. હા તમે છે ને શાંત થઈ જાઓ, હું જાઉં છું એને ઘરે. એ ભૂખડ ઓય અહીંયા તો અહીંયા આવીએ. એ સરપંચ શું છે? હવે હું છે હું મને ભાળીને પાછો હાલવા માંડ્યો. એ કોને ભાડે નથી હાલવા માંડ્યો? રાજા કહી દે. એ રાયજો હું બોલે, મેં તને શું કીધું તું ફોનમાં કે મારા 7 લાખ રૂપિયા તૈયાર રાખજે, લાય પૈસા કાઢ. તારા ઘરે ગયો તું ઘરે નહોતો. એ સરપંચ પૈસાની વાત અત્યારે કાંઈ કરતા જ નહીં. જો અત્યારે છે ને મારો મગજ ઠેકાણે નથી, સમજી લીજો. હા તે કાંઈ વાંધો નહીં, તારો મગજ ઠેકાણે નથી ને, પણ મને ઠેકાણે લાવતા આવડે છે. કોઈ બાપા પૈસા કાઢ રાયજા, તારા બાપાને કે પૈસા કાઢ. અહીંયા હું જો. એ સરપંચ હાથ ન ઉપાડતા હવે. હા તે હાથ નો ઉપર તો કાંઈ નહીં. હવે હે ને બોલપેન ઉપર છે, તમ તારે પૈસા ન હોય ને તો આમાં સહી કરજો એટલે જમીન મારા ખાતે થઈ જાય. એ સરપંચ છે ને તમારા પૈસા છે ને દૂધે ધોઈને દેવાના છે, પણ અમે દઈ દેવું. પણ અત્યારે થાય તારે દેવું. થાય તારે જેવું એમ થોડું હાલે. લગ્નમાં તો ભારે ફોન કરતો હતો, સરપંચ મારો માણસ આવે છે પૈસા આપી દેજો. ના તને એમ નહોતું લાગતું પૈસા ક્યાં છે, અત્યારે તમને એમ કે પૈસા થઈ જાય એટલે અહીં સમજો બાપા પૈસા કાઢ ને કામ સહી કરી દે. એ કેટલા પૈસા છે? કેટલા ઈ તને ઈ જ નથી ખબર. 7 લાખ રૂપિયા છે, તને 3 દાન તો કીધું. હા પણ જો થાય એટલે દઈ દેવું તમ તારે, એમાં ક્યાં ચિંતા કરવાની છે? અરે રાજા મારો મગજ અત્યારે ઠેકાણે નથી. સરપંચ તમે આઘારે જો નકર નો થવાની થઈ જાય. હવે રાજા આને કે ને કે હવે નો થાય ને હવે થશે, આમાં સહી કરી દે નકર હવે મારો મગજ આવે ને તો અહીંયા મારી નાખી. ધ્યાન રાખજે બાબુ ભાગો. હવે ભાગે ક્યાંથી? ભાગીને જાઓ એટલે જો હમણાં વાલજીભાઈને લઈને આવું અને સહી કરી નાખું, જમીન મારા ખાતે કરી નાખું. હું પતુભાઈ પાછા હું આવ્યા. હું છે ને તમને સમજાવવા આવ્યા છો કે ગંગુબાઈને છે ને પાછા અહીંયા રાખી લો, આવી રીતે બધાય નહીં, નો સારું લાગે. એ પતુભાઈ સમજેવાલાને સમજાવવાના ન હોય. અને અમે છે ને એને ગંગુને મેં કેવા રાખ્યા, આમ જો કેટલું આપણે ખાવા પીવામાં કોઈ દી તાણ આવવા દીધી રાજા મેં એને. એ ભૂખડભાઈ મારી વાત સાંભળો, મને છે ને તમારા દુઃખની બધી ખબર છે. મેં છે ને ગંગુબાઈને સમજાવી દીધા છે. આમ જો હવે ઈ છે ને તમને ટાઈમે રોટલા ઘડીને આપી દે, તમે જે કહો ને બધું કામ કરશે. ઈ છે ને કાંઈ આડા નહીં હાલે. મને ઈ સત્તરપદી ઉપર વિશ્વાસ જ નથી. ઉતરેને પૂછડી 6 મહિના ભાવમાં દાટો ને તો ઈ સીધી ન થાય એટલે ન થાય. અરે હું વચન આપું છું, ઈ તમારું બધું કામ કરશે. રે એના હિસાબે મારે કેટલું લેણું થઈ ગયું. ખાવા પીવામાં મેં કોઈ દી તાણ નથી આવવા દીધી. હા ભૂખડિયાએ લેણું કરીને વધીને પછી 30,000 નું લેણું કર્યું છે. કાંઈ વાંધો નહીં, એવું લાગે ને તો હું એનું લેણું ભરી નાખું, એનું ઘર જીવન તો હરખું હાલવા માંડે. એ ભૂખડભાઈ
તમારું માથે લેણું હવે નહીં હવે તમે મારે જોતી જ નથી ને હવે મારી વાત સાંભળો આમ જો તમારું લેણું છે ને હું ભરી નાખીશ પછી કઈ વાંધો છે તમને હા બાપા માની જાવ ને. કોની પાસે પૈસા લીધા હતા એ તમે? સરપંચ આગળ લીધેલા છે. હું સરપંચ સાથે વાત કરી લો બસ હા કરી લખો. હાલો સરપંચ એ બોલો પથુભાઈ. એ ક્યાં છો તમે? એ વાલજીભાઈ ના ઘરે બેઠો છો. એ તો મારી વાત સાંભળો તમે છે ને ન્યા રહ્યો ભૂખડભાઈ ને લઈને તમારી પાસે આવું છું એ આવો હાલો. એ હા આપણે ત્યાં રૂબરૂ વાત કરી લઈએ હા તો ક્યાં વાંધો છે. વાલજીભાઈ ઘરે જ બેઠા છે ન્યા હાલો એ, હાલો. અને પાછું સમજાવી દીધું ને બધું. અરે ન્યા એને સમજાઈ દો હા. ન્યા હું કહી દઉં ને એટલે તમને હેરાન નહીં કરે હા તો વાંધો નહીં તો હું તેડી જાઉં મારે ક્યાં વાંધો છે અને મારું લેણું ભરાઈ જાય હે. હા હાલો હાલો શું કીધું સરપંચ? હવે પથુભાઈ અને ભૂખંડી અહીંયા આવે છે. મને કીધું સરપંચ તમે વાલજીભાઈ ઘરે દેજો. એમ આવી છે હમણાં. હા તો આમ જો સરપંચ આવે ને એટલે ભૂખડીની આગળ સહી કરાવી લેજો એટલે બધી જમીન તમારા ખાતે થઈ જાય. નકર ભૂખડી આગળ હવે કાંઈ પૈસા થાય એમ છે નહીં. કાંઈ વાંધો નહીં. આવા જો ને સૈયદ કઈ નાખ્યો. પૈસામાં જઈને કાંઈ છે નહીં. હા હું તમને એ તો કહું જમીન તમારે હા એટલે આવી આવી ગયા. આવો પછી ભાવ. સરપંચ હવે છે ને તમે મારી વાત સાંભળો આ ભૂખડભાઈ નું જે કાંઈ લેણું હોય ને એ મારી માથે બસ હા તો પથુભાઈ હે ને મને કાંઈ વાંધો નથી. તમ તારે પૈસા તમે માથે લઈ લીધા એટલે આ છે તમ તારે હું તમારી પાસે લઈ લઈશ. હવે જો આ ભૂખડભાઈ ને તમે હેરાન ન કરતા નો હેરાન કરું પછી કઈ. એ સરપંચ હવે છે ને તમે ખાલી પથુભાઈ આગળ સહી કરાવી લો નગર કાલ સવારે તમે કહો કે પથુભાઈ ફરી ગયા અને અમારે રાણી કાઢશો પાછા. હા એ વાતે હાચી પથુભાઈ. સહી કરવી પડે તમ તારે. હા તો વાંધો નહીં કરી નાખો લાવો હા, હા. સહી કરી જો ભાઈ તમે પૈસા મને આપી દો. આ તો રેડી ને એ સરપંચ હવે છે ને પૈકે લાગવો હવે અમારે આગળ કઈ માગતા નથી ને. હવે તમારી પાસે નહીં. હવે હું પથુભાઈ આગળ માંગીશ પૈસા. તમે છૂટા જાઓ એ પથુભાઈ હવે છે ને અત્યારે તેડવા નથી આવતા સવારમાં તેડી જાઉં. આ કાંઈ વાંધો નહીં તેડી જાજો અરે જા હવે કાંઈ વાંધો નહીં પથુભાઈ તો પૈસા આપી જ દેવાના છે આપણને. સરપંચ કેટલા પૈસા છે હવે જાજા નથી ખાલી 7 લાખ રૂપિયા. હે 8 લાખ રૂપિયા છે. એ પથુભાઈ હું એ કરો. એ સરપંચ હવે હું તો 25,000 ના વેમમાં હતો એ પતુભાઈ તમને હું એમ લાગે કે ભૂખડ છે ને ઓછા લાકડા બળી જાય એમ લાગે તમને? એ તમારા છે ને ભૂલી જવાનું. હવે આમાં તમે સહી કરી દીધી એટલે દેજો 7 લાખ રૂપિયા. એ સરપંચ પણ એટલા બધા પૈસા ક્યાં ઉડાડી નાખ્યા એને એ પથુભાઈ આમાં તમને કાંઈ ખબર જ નથી. તમે તો હજી માંડવી હતા. જાન પોગી નહોતી કે ને આ એક દિવસ એમાં જ મોડું છું. સમજો 500 ની સાણી વાલજીભાઈ આપતા ઓલા હકાને તમે જો ખિસ્સા ભરી દીધા 500 સાણી એમાં 7 લાખ રૂપિયા વહી ગયા. એલા પણ તમારે છાનું માનું બે ને 500 નોટ ઉડાડવાનું કોણ કીધું તું તમે પછી પતુભાઈ મેં તમારા ચા ઉડાડતા હતા? મેં તો ફૂકડિયાના ઉડાડતા હતા. હવે અત્યારે તો મારે જ છે ને 7 લાખ રૂપિયા એ પથુભાઈ ઈ મારે કાંઈ નહીં સાંભળવું. 7 લાખ રૂપિયા હવારમાં રેડી રાખજો. હું તમારા ઘરે લેવા આવીશ. એ બાપા પણ એટલા બધા રાજી છે ને થાવ છો? આ તો મને આટલો હરખ જ છે. કેમ? એ રાજા આ કહેવત છે ને કે એક કાંકરે 2 પંખી મારે પણ મેં તો 3 પંખી માર્યા. એ બાપા એ કહેવત તો એમ જ આવે કે 2 પંખી મરે. અરે પણ મેં 3 માર્યા એનું હું. એ કઈ રીતે? આમ જો પહેલા નંબરમાં ગંગો સીધી થઈ ગઈ. હા આપણી જમીન પાસે આવી ગઈ. આવી ગઈ. આપણું લેણું પતુભાઈ ભરશે. હા. એ તો આ બધાય સમજતા હતા કે ભૂખડ ગાળિયામાં આવી ગયો પણ ભૂખડ કોઈ દી ગાળિયામાં ન આવે.